આપની કંપની પર આપણને હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડના CMD आनंद कमल नयन पंडित और साथ ही कंपनी ना CEO संजय जैन। स्वागत है सर आप दोनों का स्टूडियो पर। आनंद सर स्वागत है, संजय सर आपका भी स्वागत है। અને સૌથી પહેલાં તો વ્યુઅર્સ માટે સર એક અપડેટ આવી દે 0.78% જે છે અત્યાર સુધીમાં IPOને જે રિસ્પોન્ડ મળ્યો છે, જે સબસ્ક્રાઇબ થયું છે, રિટેલ HNI એમ્પ્લોઈઝ જે છે ફૂલી સબસ્ક્રાઇબ થતું આપણને બતાવી રહ્યું છે, એટલે અત્યાર સુધીમાં સર ઘણો સારો રિસ્પોન્સ છે। આનંદ સર આપની પાસેથી સમજીએ એક્ઝેક્ટલી કંપનીનું બિઝનેસ મોડલ કઈ રીતનું છે થોડું વ્યુઅર્સ માટે। શ્યોર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અહીંયા અમને ઇન્વાઇટ કરવા માટે। લોટસ ડેવલપર ઇઝ ઇન લક્ઝરી એન્ડ અલ્ટ્રા લક્ઝરી રિયલ એસ્ટેટ બિઝનેસ। અમે મુંબઈના જે પોશ એરિયા કહેવાય એ પોશ એરિયાની અંદર માઇક્રો માર્કેટ્સમાં અમે ઓપરેટ કરીએ છીએ અને આજ સુધી ઓલમોસ્ટ 4 થી 4.25 મિલિયન સ્ક્વેર ફીટ અમે લોકોએ કમ્પ્લીટ કર્યા છે, 16 પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે। એટલે અત્યારે અમારું ડોમિનન્સ જે કહેવાય એ વેસ્ટર્ન સબબમાં છે અને હવે ધીમે ધીમે અમે સાઉથ મુંબઈના માઇક્રો માર્કેટ્સમાં આવી રહ્યા છે। બિઝનેસ મોડલની વાત કરીએ તો અમારું બિઝનેસ મોડલ બહુ યુનિક છે। અમે લોકો રિયલ એસ્ટેટ સ્પેસમાં જ છીએ, પણ રિયલ એસ્ટેટ સ્પેસમાં એક સ્પેશિયાલિટી કંપની તરીકે છીએ। અમે રિયલ એસ્ટેટ સ્પેસમાં એક પ્રોડક્ટ કંપની તરીકે બહાર આવ્યા છીએ। અમે પ્રોજેક્ટ કંપની નથી। સો અમારા દરેક જે બિલ્ડિંગ્સ છે એ અમે એકદમ હાઈ એન્ડ બનાવીએ છીએ। ખૂબ બધી એમ્યુનિટીઝ હોય છે એની અંદર, ફુલ્લી લોડેડ અપાર્ટમેન્ટ્સ ઓર ઓફિસીસ બનાવીએ છીએ અને પ્રીમિયમ પ્રાઇસિંગ હોય છે અમારી, અને 2 થી 2.5 વર્ષમાં અમે લગભગ કે વધુમાં વધુ 3 વર્ષમાં કમ્પ્લીટ કરી દઈએ છીએ। એટલે અમારું ફોકસ વધારે ટર્ન અરાઉન્ડ ઓફ ધ પ્રોજેક્ટ હોય છે અને એને કારણે અમારા ફાઇનાન્સીસ વર્ક્સ વેરી વેલ। એનાથી સેલ્સ વેલોસિટી ખૂબ સારી આવે છે। એને જ કારણે કંપની ઇઝ ઓલમોસ્ટ નેટ ડેટ ફ્રી છે। આમ જોવા જઈએ તો કંપનીનું કેશ બેલેન્સ એઝ ઓન 31 માર્ચ 2025 એ 370-380 કરોડ છે અને ફિક્સ ડિપોઝિટ 300 કરોડ છે। બહુ યુનિક તમને જોવા મળશે કે આ રિયલ એસ્ટેટ કંપનીમાં એક તો ડેટ ના હોવું, નેટ ડેટ ફ્રી હોય અને આટલું કેશ પડેલું હોય એવું જનરલી ઓછું જોવા મળશે। સો વોટ વી આર પોઝિશનિંગ ઇઝ કે અમારી કંપની ઇઝ મોર લાઇક એ પ્રોડક્ટ કંપની રાધર દેન એ પ્રોજેક્ટ કંપની। અત્યારે અમારું ફોકસ રીડેવલપમેન્ટ ઉપર છે, રીડેવલપમેન્ટ ઓફ સોસાયટી। જે મુંબઈની જૂની સોસાયટીઝ બધી બિલ્ડિંગ જે ખરાબ થઈ ગયેલા છે એ બિલ્ડિંગોને અમે તોડી નાખીએ છીએ અને એની જગ્યાએ નવા બિલ્ડિંગ બનાવીએ છીએ અને એમાં જ જે જૂના મેમ્બર્સ છે એને રીહાઉસ કરીએ છીએ અને બાકીનો પોર્શન અમે અમારા સેલ માટે વાપરીએ છીએ અને એ સેલમાંથી અમે અમારી કોસ્ટ અને અમારું પ્રોફિટ કરીએ છીએ। સો ધીસ ઇઝ કમ્પ્લીટલી એ ડિફરન્ટ મોડલ, રીડેવલપમેન્ટ મોડલ, પણ એમાં પણ અમે લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી સ્પેસની અંદર જ છીએ। ઓકે આનંદ સર, આ ઘણું ઇન્ટરેસ્ટિંગ મોડલ તમે જણાવ્યું, બટ જ્યારે મુંબઈની વાત આવે છે, રીડેવલપમેન્ટની વાત આવે છે, ઘણા બધા પ્લેયર્સ છે, ઘણા બધા માર્કેટમાં આપણે પ્લેયર્સ જોઈ રહ્યા છીએ। કંપનીની USP કઈ રીતે છે? અને કારણ કે ડિટેલમાં થોડું તમારી પાસેથી જાણીએ, ઘણા માર્કેટ રિલેટેડ બોલિવૂડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝ આની સાથે રિલેટેડ છે, એ થોડું સમજીએ। અમે લોકો વેસ્ટર્ન સબબની અંદર વધારે અમારી ફૂટપ્રિન્ટ અમે શરૂ કરી ત્યારે ત્યાં ખૂબ બધા પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બી બનાવ્યા અને હવે મેજોરિટી અમે રીડેવલપમેન્ટમાં છીએ। USPમાં એવું છે કે અમે બહુ ફાસ્ટ અમારા પ્રોજેક્ટ કરીએ છીએ, કમ્પ્લીટલી એસેટ લાઇટ મોડલ છે। અમે લોકો હવે કોઈ લેન્ડ લેતા નથી, એટલે આમ જોવા જઈએ તો ગ્રીનફિલ્ડ 7% જ ગ્રીનફિલ્ડ છે, બાકી 93% અમે રીડેવલપમેન્ટ મોડલમાં છીએ। એને કારણે અમારે કોઈ લેન્ડનો ખર્ચો કરવો નથી પડતો, એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું નથી પડતું, લીગલ કેસીસ અમારે હોતા નથી કારણ કે ઓલરેડી સોસાયટીના પેપર્સ ક્લિયર હોય છે। બીજું કે સોસાયટી રિમૂવ કરીને રીડેવલપમેન્ટમાં લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી સ્પેસમાં મને બહુ ધ્યાન નથી બીજા કોણ છે એની અંદર, એટલે ઇને વે અમારી કોમ્પિટિશન બહુ ઓછી છે એની અંદર આ સ્પેસમાં। સિન્સ કંપની ઇઝ ઓપરેટિંગ ઇન લક્ઝરી એન્ડ અલ્ટ્રા લક્ઝરી સ્પેસ, બોલિવૂડના જે સેલિબ્રિટીઝ છે એમને અમારી પ્રોડક્ટ બહુ એટ્રેક્ટિવ લાગે છે અને ઓલમોસ્ટ મારી જર્નીમાં પહેલેથી જ બોલિવૂડના
ખૂબ બધા સેલિબ્રિટીઝ એ એમને જ્યારે બી રિક્વાયરમેન્ટ થાય છે એમની રિયલ એસ્ટેટની, ત્યારે દે ગીવ ફર્સ્ટ પ્રેફરન્સ ટુ લોટસ. એટલે તમે જેટલા બી મોટા નામ તમે બોલિવૂડમાં સેલિબ્રિટીઝ, ટોપ સેલિબ્રિટીઝ જોયા છે, એ બધા જ અમારા ક્લાયન્ટ છે. નોટ ઓનલી ક્લાયન્ટ, પણ અમારા રિપીટ ક્લાયન્ટ છે. અને દે હેવ સીન અવર જર્ની, દે હેવ સીન અવર પ્રોડક્ટ, દે હેવ સીન અવર સર્વિસીસ. એને જ કારણે ઇવન એ લોકોએ અમારા પ્રાઇવેટ પ્લેસમેન્ટ જ્યારે 6 મહિના પહેલાં કર્યું, એમાં પણ એ લોકોએ કંપનીના ઇન્વેસ્ટર પણ થયા છે. ग्रेट सर. सर संजय सर, आपसे ये जानना चाहेंगे, कंपनी के जो 16 प्रोजेक्ट्स है, इफ नंबर इज द करेक्ट, तो यहाँ से अंडर एग्जीक्यूशन वर्सेस अगर अवेटिंग अप्रूवल्स देखें तो रेवेन्यू रिकग्निशन यहाँ से आप कैसे एक्सपेक्ट कर रहे हैं और वो कब तक हम देखेंगे? सो कंपनी के 16 प्रोजेक्ट में से 5 प्रोजेक्ट ऑनगोइंग है और 11 अपकमिंग प्रोजेक्ट है. इस साल हम 7 प्रोजेक्ट लॉन्च करने वाले हैं और उसका करीब 7 लाख स्क्वायर फीट का सेलेबल एरिया है. और नेक्स्ट ईयर हम करीब 12 लाख स्क्वायर फीट लॉन्च करने वाले हैं. सो जो 7 प्रोजेक्ट लॉन्च कर रहे हैं उसका लगभग 30 से 35% के आसपास का नॉर्मली हमारा सेल का होता है, तो वो रेवेन्यू रिकॉग्नाइज इस फाइनेंशियल ईयर में आना चाहिए. ओके. और साथ ही संजय सर, ये एक मार्जिन्स के फ्रंट पर भी एक सर्ज मैं देख रही थी, अगर कंपेयर करें FY 23, 24, अगर 25, एक सर्ज जो एबिटा मार्जिन्स के फ्रंट पर हम देख रहे हैं, वो कैसे सस्टेन रहेगा, कैसे मेंटेन करेंगे? सो 23, 24, 25 का जो मार्जिन का है वो हम फॉलो करते हैं परसेंटेज कंप्लीशन मेथड. सो एवरेज सेल प्राइस जो 23 से जो 25 में सर्ज हुआ है, उसके कारण वो मार्जिन ज़्यादा दिख रहा है. और अभी भी हमारा जो एस्टिमेटेड है कि वो लगभग वही मार्जिन पे हमारी इच्छा है करने की कि सेम मार्जिन पे हम करें. ઓકે, કરેક્ટ સર. ઓર આગે સર, આનંદ સર, અગર આપ તમે અગર શેર કરી શકો, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે ડેવલપમેન્ટ મોડલ કઈ રીતે તમને નેવિગેટ રેરા માટે કરી રહ્યું છે, સોસાયટી રિલેટેડ ડિલેઝ જે છે મોર એફિશિયન્ટલી અહીંયા તમે જોઈ રહ્યા છો કમ્પેર ટુ ટ્રેડિશનલ બિલ્ડર્સ? ઇનફેક્ટ હું એવું કહીશ કે જ્યારે લેન્ડ બેંકનો જે કોન્સેપ્ટ હોય છે એની અંદર વધારે ડિલે થાય છે. ઓકે. કારણ શું છે કે જ્યારે તમે ફ્રેશ લેન્ડ ખરીદતા હો ત્યારે એ એક તો લેન્ડ ખરીદવામાં બહુ ટાઈમ લાગે છે, બીજું કે એના ડ્યુ ડિલિજન્સમાં, ત્રીજું કંઈ ને કંઈ લીગલ ઇશ્યુઝ આવી જતા હોય છે, અને પછી એના પછી તમે એની એપ્રુવલ્સ, એટલે લેન્ડના પૈસા આપ્યા પછી ઓલમોસ્ટ 2 વર્ષે હું મારો પ્રોજેક્ટ ચાલુ કરી શકું. ઓકે. જ્યારે રીડેવલપમેન્ટની અંદર આ કોઈ ઇશ્યુ નથી હોતા. સૌથી પહેલાં તો મારે સોસાયટી રીડેવલપમેન્ટમાં લેન્ડ માટેના કોઈ પૈસાનો ખર્ચો નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. બીજી વસ્તુ, વર્ષોથી ત્યાં સોસાયટી ઊભી છે, એના બિલ્ડિંગ ઊભેલા છે, એટલે જનરલી એના ટાઇટલ ઓર એના જે પેપર્સ હોય છે એ ક્લિયર જ હોય છે. અને ત્રીજું કે અમે જ્યારે પાર્ટનરશિપ કરીએ સોસાયટી સાથે, તો પહેલાં અમે અમારી બધી જ એપ્રુવલ લઈ લેતા હોઈએ છીએ, અને એપ્રુવલ લીધા પછી જ સોસાયટી ખાલી કરાવીએ છીએ. સો આ બહુ યુનિક મોડલ છે કે જેની અંદર રિસ્ક ઓલમોસ્ટ, આઈ વુડ સે ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. ઓકે. સો ધીસ ઇઝ હાઉ વી વર્ક. તો સર, એવરેજ પ્રોજેક્ટ લાઈફ સાયકલ, આઈ મીન કઈ રીતે તમે સોસાયટી સાઇનિંગ ટુ હેન્ડઓવર કેટલું કઈ રીતે જોતા હો છો? સો સોસાયટી જ્યારે અમને કોન્ટ્રાક્ટ આપતી હોય છે, જ્યારે એ સિલેક્ટ કરે છે, એ પછી અબાઉટ 6 થી 7 મહિના લાગતા હોય છે એની બધી જ ફોર્માલિટીમાં, પેપર વર્કમાં, જેમાં અમારું ડીએ થતું હોય છે, અમારા પ્લાન પાસ કરાવવાના હોય છે, જે પેપર ફોર્માલિટી, એ પછી અમે સોસાયટીને એવિક્શન માટેની રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ, જે અબાઉટ 45 ડેઝની અંદર એ લોકો એવિક્ટ કરતા હોય છે, અને પછી અમે અમારું કામ શરૂ કરીએ છીએ. સો ડિપેન્ડિંગ ઓન ધ પ્રોજેક્ટ અને ડિપેન્ડિંગ ઓન વેધર ધ પ્રોજેક્ટ હેઝ બેઝમેન્ટ ઓર નોટ, 2.5 વર્ષથી 3.5 વર્ષમાં અમે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીએ છીએ. અને એટલા માટે અમારી સેલ્સ વેલોસિટી બી બહુ હાઈ હોય છે, અને એટલા માટે જ અમારો એબિટા માર્જિન તમે જોયું હશે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ 52%, અમારો નેટ પ્રોફિટ માર્જિન ઇઝ 42%, અને અમારું રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ 24%. ઇઝ વેરી હાઈ. એટલે અમે અમારું મોડલ જ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. અમે એઝ આઈ સેડ કે વી આર મોર લાઈક એ પ્રોડક્ટ કંપની, પ્રોડક્ટની જેમ અને रियल एस्टेट ने ले रहे हैं. ओके. संजय सर, ये जानेंगे बैलेंस कैसे आप करने का, यहाँ से एग्जीक्यूशन रिस्क जो है विद ग्रोथ, वो आप कैसे देख रहे हैं? डेवलपमेंट ऑफ IPO प्रोसीड, वो कैसे देख रहे हैं? टॉप लाइन ग्रोथ को लेकर क्या आप शेयर करना चाहेंगे? सो
टोटल 792 करोड़ का आईपीओ है, उसमें से 550 करोड़ जो आने वाले हैं वो 3 ऑनगोइंग प्रोजेक्ट में यूटिलाइज होने वाले हैं। ओके। एज ऑन 31 मार्च हमारा नेटवर्थ है 932 करोड़ और लगभग 800 करोड़ का ये अपना आईपीओ प्रोसीड आएगा, तो टोटल 1700 करोड़ का लगभग हमारा ये इस साल का नेटवर्थ हो जाएगा। सो नॉर्मली सोसाइटी को रीडेवलपमेंट में अराउंड 20% का इन्वेस्टमेंट होता है रफली, तो लगभग हम 8500 करोड़ का तो इसी पैसे से हम एग्जीक्यूशन कर सकते हैं। और हमारे जैसे आरएचपी में है कि टोटल 16 प्रोजेक्ट्स हैं, जिसमें से 7 प्रोजेक्ट इस साल लॉन्च होने वाले हैं, 11 प्रोजेक्ट नेक्स्ट ईयर लॉन्च होने वाले हैं। तो वी हैव द ग्रोथ और टोटल जो सेलेबल एरिया है वो 19.36 लाख स्क्वायर फीट है हमारा। जी सर, आनंद सर जानेंगे आपसे કે કઈ રીતે વેસ્ટર્ન સબર્બ્સ જે કોન્સન્ટ્રેશનને જાણીએ, સાથે કોઈ સેચ્યુરેશન રિસ્ક તમે આ જોઈ રહ્યા છો અને કોઈ એક્સપ્લોરિંગ અહીંયાથી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન ઈસ્ટ મુંબઈ, થાને ઓર મેટ્રો સિટીઝ, કોઈ અન્ય મેટ્રો સિટીઝમાં? સૌથી પહેલાં તો અકોર્ડિંગ ટુ વન રિસન્ટ રિપોર્ટ, મુંબઈમાં almost 30,000 બિલ્ડિંગ ઓર સોસાયટીઝ દે આર મેન્ટ ફોર રીડેવલપમેન્ટ. એટલે એટલું બધું કામ છે જે વર્ષો સુધી ચાલશે. દેટ્સ વન. બીજું કે વેસ્ટર્ન સબબ જે છે એ અમને બહુ હાઈ યીલ્ડ આપી રહ્યું છે એન્ડ ઇટ્સ વન ઓફ ધ વેરી વાઇબ્રન્ટ એરિયા. એટલે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે અમે દરેક માઇક્રો માર્કેટમાં 1 કે 2 પ્રોજેક્ટ કરીને અમારી જે શાખ બનાવીએ, એસ્ટાબ્લિશ કરીએ છીએ અમારી જાતને, અને પછી નવા માઇક્રો માર્કેટ ખોલીએ છીએ. સો દેર આર સો મેની માઇક્રો માર્કેટ્સ અવેલેબલ રાઇટ નાઉ. પણ અમે વેસ્ટર્ન સબબથી ચાલુ કર્યું છે. અમારા વર્સોવા બીચ પર અમારા પ્રોજેક્ટ છે, અંધેરીમાં અમારા પ્રોજેક્ટ છે, ઝૂમાં પ્રોજેક્ટ છે, બાંદ્રામાં અમારા પ્રોજેક્ટ છે, કાર્ટર રોડ પર પ્રભાદેવીમાં અમારા પ્રોજેક્ટ છે, હવે એન્ટર કરી રહ્યા છે નેપેન્સી રોડ પર અમારા પ્રોજેક્ટ છે. સો ધીરે ધીરે અમે સાઉથ મુંબઈ પર જઈ રહ્યા છીએ. એટલે એવા એરિયા કે જેમાં અમારું યીલ્ડ એટલીસ્ટ 50,000 થી 60,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ હોય એવા માઇક્રો માર્કેટની અંદર જ અમે અત્યારે ફોકસ કરવાનું વિચારી રહ્યા છીએ. બટ યસ, ટુમોરો એવું કંઈ થાય કે જ્યાં ઈસ્ટર્ન સબબમાં કે થાણામાં વધારે સારી ઓપોર્ચ્યુનિટી મળે તો ચોક્કસ અમે ત્યાં મૂવ થઈશું. ઓકે, ડેફિનેટલી. અને સર, આનંદ સર, સંજય સર, તમારામાંથી જે કોઈ પણ નગર સમજાવી શકે છે, અહીંયાથી અસેટ લાઇટ મોડલ જે કંપની અહીંયાથી ચૂઝ કર્યું છે વિથ જેડીએસ અને ડીએમએસ, તો કેટલું સ્કેલેબલ છે આ મોડલ? સો એઝ આઈ સેડ કે asset light model, I think it is all about philosophy, કે whether you want to do it or not. એટલે અત્યારે જેમ મેં જણાવ્યું એ પ્રમાણે આ બધી જ જેટલી બી સોસાયટી રીડેવલપમેન્ટમાં અમારે બહુ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હોતું નથી, અને જેવું અમે સોસાયટી ખાલી કરાવીએ, અમારા કામ ચાલુ કરીએ, એની સાથે અમને સેલ્સની વેલોસિટી મળવા માંડે છે. એટલે આમ જોવા જઈએ તો ફર્સ્ટ યર ઓફ ઓપરેશનમાં અમારે લગભગ 30 થી 40% અમારું સેલ બુક થઈ જતું હોય છે. એટલે એ ઇન એ વે, અને અમે કોઈ એસેટ લેતા નથી એટલે અમારું બ્લોકેજ ઓફ મની રહેતું નથી. એટલે ઇટ ઇઝ મોર લાઈક વર્કિંગ કેપિટલ ઓનલી રાધર દેન કેપેક્સ, યુ નો. સો અને સ્કેલેબિલિટીમાં ખૂબ આખું મુંબઈ મારી દ્રષ્ટિએ રીડેવલપમેન્ટ થવાનું છે. એટલે આવનારા મને લાગે છે 20, 25, 30 વર્ષ સુધી તો આ સાયકલ ચાલ્યા જ કરવાની છે. અને આજે 40, 50, 60 વર્ષ પહેલાંના જૂના બિલ્ડિંગો રીડેવલપમેન્ટમાં આવે છે. ધીમે ધીમે 30 વર્ષવાળા આવશે, પછી 20 વર્ષવાળા આવશે. એટલે સમયની સાથે જેમ જેમ લોકોને ખબર પડશે કે આની અંદર મોટા અપાર્ટમેન્ટ મળી રહ્યા છે, લક્ઝરિયસ અપાર્ટમેન્ટ મળી રહ્યા છે, એમ્યુનિટીવાળા અપાર્ટમેન્ટ મળી રહ્યા છે, એની સાથે આ સાયકલ વધારે ફાસ્ટ ચાલશે. જી, ડેફિનેટલી. લાસ્ટલી જાણીએ કે જે કેપિટલ એલોકેશન ફ્રેમવર્ક કઈ રીતે છે? વિલ યુ પ્રાયોરિટાઇઝ 100% ઓનરશિપ, ડીએમ ફીઝ ઓફ રેવન્યુ શેર પ્રોજેક્ટ્સ? ના, અમે જેની અંદર એઝ આઈ સેડ કે જેની અંદર અમારી ફિલોસોફી બેસતી હશે, ડીએમ મોડલમાં બી અમને કોઈ વાંધો નથી. પણ અત્યારે શું છે કે સોસાયટી રીડેવલપમેન્ટમાં વી આર અહેડ ઓફ ધ કર્વ, અને અમે અમારી એ ઓલરેડી એક બ્રાન્ડ બનાવી દીધેલી છે એની અંદર. So right now we are focusing more on that, but we are open to DM model also. Okay.
આનંદ સર, સંજય સર, ઘણું ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન રહ્યું અને લિસ્ટિંગ ટાઈમ પર હોપફુલી નંબર્સ અને આગળના ગાઈડન્સ પર પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ સર ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.